નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખ 6 ઓગસ્ટ અને મંગળવાર આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો બંગાળની ખાડીમાં ફરીથી એક લો પ્રેશર સાથે જેના હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાતમાં કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ એ જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી। તારીખ 7 ઓગસ્ટના તાજા હવામાન સમાચાર જોઈએ તો દ્વારકાના વિસ્તારોમાં તેમજ સાથે સાથે દીવના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા હજુ પણ જોવા મળશે અને સાથે સાથે વાત કરીએ તો કચ્છના પશ્ચિમી વિસ્તારમાં તેમજ દક્ષિણના વિસ્તારોમાં જેમાં ગાંધીધામ સાથે સાથે માંડવી તેમજ નલિયા વિસ્તાર આ ઉપરાંત રાપર વિસ્તારમાં, ત્યારબાદ સૌરાષ્ટ્રની વાત કરીએ જામનગરના વિસ્તારમાં, મોરબીમાં સાથે સાથે રાજકોટ, ચોટીલા આ ઉપરાંત ભાણવડ તેમજ ખંભાળિયા વિસ્તારમાં, ગોંડલમાં, બોટાદમાં, જસદણમાં છે એ છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા જોવા મળશે। સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ જૂનાગઢમાં, વેરાવળમાં આ ઉપરાંત ગીરના જંગલોમાં સાથે સાથે કોડીનાર, ઉના વિસ્તારમાં છે એ હળવા ભારે ઝાપટા જોવા મળશે। અને આ ઉપરાંત વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદના ઝાપટાનું પ્રમાણ વધુ જોવા મળશે અને અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ અમદાવાદના વિસ્તારની તો અમદાવાદમાં, ધોળકામાં આ ઉપરાંત લુણાવાડા, ગોધરા તેમજ નડિયાદમાં, વિરમગામના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ તારીખ 7ના રોજ પડી શકે છે। સાથે સાથે ઉત્તર ગુજરાતના પણ ઘણા ખરા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ 8 ઓગસ્ટની તો 8 ઓગસ્ટના રોજ પણ ઘણા ખરા વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ છે એ જોવા મળી શકે છે। સાથે સાથે ઝાપટા પણ જોવા મળશે જેમાં જૂનાગઢના વિસ્તારોમાં, ત્યારબાદ કેશોદના વિસ્તારોમાં, કુતિયાણામાં ઉપરાંત બગસરા, વિસાવદર, ધારી તેમજ સાવરકુંડલા, તુલસીશ્યામના વિસ્તારોમાં છે એ હળવા ભારે ઝાપટા જોવા મળશે અને સાથે સાથે થોડી ઘણી વરાપ પણ જોવા મળી શકે છે જેમાં ભાવનગર તેમજ મહુવાના વિસ્તારોમાં છે એ તડકો જોવા મળી શકે છે મિત્રો 8 તારીખના રોજ। ત્યારબાદ આપણે વાત કરીએ ઉત્તર સૌરાષ્ટ્રની તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ખાસ કરીને મોરબીના વિસ્તારોમાં સાથે સાથે વાત કરીએ મોરબીના વિસ્તારોની વાત કરીએ તો ધ્રોલ તેમજ સાથે સાથે મોરબી, જોડિયા ઉપરાંત જામનગર તેમજ વાંકાનેર, પડધરી વિસ્તારમાં આ ઉપરાંત ચોટીલા વિસ્તારમાં, થાણ વિસ્તારમાં છે એ ઝાપટા જોવા મળશે। સાથે સાથે કચ્છના વિસ્તારોમાં તેમજ ઉત્તર ગુજરાતમાં અને અમદાવાદની આસપાસના વિસ્તારોમાં ઝાપટાઓ જેવું વાતાવરણ છે એ તારીખ 8ના રોજ જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ 9ની તો બંગાળની ખાડીની સિસ્ટમની અસર રૂપે ફરીથી ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ જામશે જેમાં મોટાભાગનો વરસાદ છે ગાજવીજ સાથે સુરેન્દ્રનગરથી લઈ અને અમદાવાદ તેમજ મોરબી પટ્ટામાં જોવા મળશે જે ભારે વરસાદ જોવા મળશે જે 2 થી 4 ઇંચનો વરસાદ હશે અને ટૂંકા સમયગાળામાં પડશે। આ ઉપરાંત વાત કરીએ તો ખાસ કરીને ગાંધીધામના વિસ્તારોમાં, આ ઉપરાંત ભચાઉ, અંજાર તેમજ રાપર વિસ્તારોમાં, સાથે સાથે ઉત્તર કચ્છ બંને વિસ્તારોમાં, આ ઉપરાંત વાત કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ હળવો મધ્યમ વરસાદ 9 તારીખના રોજ જોવા મળશે। દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ પોરબંદર તેમજ જૂનાગઢની આસપાસના વિસ્તારોમાં, દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ છે એ પડી શકે છે। સાથે સાથે ભાવનગર ડિસ્ટ્રિક્ટના પણ ખાલી પાલીતાણા વિસ્તારમાં, ત્યારબાદ વાત કરીએ તો તળાજા વિસ્તારમાં, સોનગઢમાં, સાથે સાથે મહુવા, જેસર વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે મિત્રો। ત્યારબાદ આપણે 9 તારીખની વાત કરીશું રાતના સમયગાળા દરમિયાન તો 9 તારીખના રોજ ઉત્તર ગુજરાત ઉપર જોર જોવા મળશે જેમાં મહેસાણા વિસ્તારમાં ઉપરાંત અમદાવાદ, પાલનપુર તેમજ રાધનપુર, થરાદ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં પણ વડોદરાની આસપાસ તેમજ ગોધરા, નડિયાદમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। આ ઉપરાંત 9 તારીખ બાદ કેવું રહેશે વાતાવરણ જે બાબતે અમે આવનારા દિવસોમાં આપની સમક્ષ વિડીયો રજૂ કરતા રહીશું। માટે અમારી ચેનલ લાઇક તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો વધુમાં વધુ ખેડૂત ગ્રુપ સુધી શેર કરી દેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।